એક રોહિદાસ ચમાર મળ્યા અને મીરાબાઈએ રાજપાટ બધું છોડ્યું તાણે ઇતિહાસમાં નામ આવ્યું સાહેબ। આ સંતનો મહિમા છે। આ ભૂમિ ગુજરાતની છે, આ ભૂમિ હિન્દુસ્તાનની છે। આ જેવી તેવી ભૂમિ નથી અને કહેવામાં આવ્યું છે કે બ્રહ્માંડની અંદર આખા વિશ્વની અંદર જોવા જઈએ ને, આખું વિશ્વ લઈ લો, આખા વિશ્વની અંદર જોવા જઈએ ને તો એશિયા ખંડ મહાન છે। વિજ્ઞાન એવું કહે છે આખા વિશ્વની અંદર એશિયા ખંડ મહાન છે અને એશિયા ખંડની અંદર ભારત દેશ મહાન છે। એટલે જ બોલાય છે ભારત માતા કી। हाँ, अमेरिका मातानी आज होदी कोई जय बोलाई, प्रमुख स्थान है अमेरिका जोड़े, पण बोलायु पाकिस्तान मातानी कोई जय बोली नहीं। मात्र न मात्र एक ज देश एवो एनु नाम छे भारत देश ने भारत माता की जय कहेवाय छे साहेब। अने भारत देश नी अंदर गुजरात गुजरात गौरी गुजरात छे है ने। गौरी राजस्थान एवं कीधुं कोई, गौरी महाराष्ट्र एवं कीधुं। विचार करो गौरी गुजरात ना बधा भोळा लोको, पण भोळा लोकोनी अंदर महान महान योद्धा पैदा थया छे। आ भूमि जेवी तेवी नथी, तमारो जन्म जे जग्याए थयो ने जेवो तेवो नथी। ए भूमि महान छे, सर्वश्रेष्ठ छे। गोवामां जईने जन्म थाय ता खबर पड़े, लाल कोटડીઓ તૂટે તઈ આગળ જે ગયા હોય ને ખબર પડશે। એટલે હારું તમારું પુણ્ય છે તાણે આ ગુજરાતની ભૂમિ પર તમારો જન્મ થયો પડે। ભાગ્ય મનુષ્ય તન પાયા। તમને જે શરીર પ્રાપ્ત થયું ને સાહેબ જેમ તેમ થયું નથી, પણ કોના આધારે થયું? પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી અલગ પુરુષ કા નામ। પ્રથમ પહેલા માત પિતા કેમ કીધા? કેમ એમને દરજ્જો આપવામાં આવ્યો, એમને હક આપવામાં આવ્યો, એમને પદ આપવામાં આવ્યું, બીજા કોઈનું નામ ના લીધું। કે આ મનુષ્ય તન જે પ્રાપ્ત કર્યું ને સાહેબ એ માત પિતાની કૃપાથી થયું સાહેબ। મા બાપ ના હોત ને તો આ તમે જે શરીર ધારણ કરીને બેઠા એ શરીર ના હોત, તમારું પણ શરીર ના હોત તો તમારી જોડે પ્રોપર્ટી ના હોત, તમારી જોડે પ્રોપર્ટી ના હોત તો તમારી જોડે અભિમાન ઘમંડ ના હોત સાહેબ। પણ દુઆ ગઈ માત પિતાની કરુણાથી આ મળેલું શરીર છે। પણ મા બાપને આપણે માનતા નથી સાહેબ। આપણે ઉમરાવારી મેલીને ડુંગરાવારી પૂજવા નીકળ્યા સાહેબ। ઉમરાવારીને આપણે કોઈ માનતા નથી। મા બાપનું કોઈ નો ક્રેડિટ। તન સમજણ નહીં પડે ડોહા બેહી રે એવી ભાષા આપણે મારીએ। ડોશી તન ખબર નહીં પડે તું બેહી રે એક બાજુ આવી ભાષા મારી આપણી માં। विचार करो माँ बाप એટલે હું એમ સાહેબ। મા બાપ ને છોડવા માટે ને પોતાના મોમાન મારી નાખે એનું નામ છે કૃષ્ણ। જેવો જન્મ્યો ને એવો પહેલા એના માત પિતાને જેલમાંથી બહાર કાઢ્યો। અને આપણા મા બાપ થી થોડું દેવું થઈ ગયું ને ડગરી તું જોવાનું ડગરા તું જોવાનું તે કર્યું તાર ભોગવવાનું, મારી કોઈ લેવા દેવા। विचार करो એ કૃષ્ણએ મા બાપને જેલમાંથી પહેલા કાઢ્યા અને મોમા કંસને પહેલો જ પતાવી દીધો। माँ बाप ने वचन ने कारण राम 14 वर्ष वनवास गया एक ज बोलना कारण। आपनो ने एम कही दे तो આગળના ઇતિહાસ ઉઠાવો, તમે ઇતિહાસ ઉઠાવો, શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો ઉઠાવો, પણ આપણે કોઈ શાસ્ત્ર પુરાણો વેદો ઉપનિષદો ઘરમાં રાખતા નથી સાહેબ। કોઈને ઘેર ગીતા ના હોય, કોઈને ઘેર રામાયણ ના હોય, કોઈને ઘેર મહાભારત નહીં હોય। આપણે જોવાની કરીએ તો કવાડીઓ બધાને ઘેર, દારીઓ બધાને ઘેર, શરીઓ બધાને ઘેર, એ બધું બધાને ઘેર, પણ જે જીવનને સુધારી કાઢે ને એ પુસ્તક આપણે ઘેર નથી। ખરેખર ધાર્મિકતાનું પુસ્તક હોવું જોઈએ તો તમારા બાળકના હાથમાં આવશે ને તમારું બાળક વાંચશે ને તાણે તમે જાણે ઘરડા થશો ને તાણે એ જ બાળક તમને લોટો પાણી આલશે, બાકી આલે નહીં। એના સંસ્કાર આવશે કઈથી? રૂપિયા તો કદાચ ને આપણે કમાઈને આલી દઈએ, જમીન આપી દેશું, ઘર બનાવીને આલી દેશું, પણ સંસ્કાર આલશે કોણ? તો સંસ્કાર આલવા માટે આવા પ્રોગ્રામની રચના કરવી પડે, આવા મહાપુરુષોની જરૂર પડે। અને આપણો જે શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદ હોય ને ઘરમાં રાખવો પડે, આપણે રાખતા નથી। આ વાત કોઈ મુસલમાનને કહેવા ના જવું પડે સાહેબ। મુસલમાનના ઘરે ઘેર કુરાન મેલાય, ક્રિશ્ચનને કહેવા ના જવું પડે, એમના ઘેર ઘેર ને બાઇબલ હોય ને હોય। મુસલમાન દાડામાં 3 વખત નમાજ પડે, સવાર બપોરે ને સાંજ। અને આપણા વાળાનો કોઈ ભક્તિનો ઠેકાણો જ નહીં। ક્યારે દીવો કરો, ક્યારે અગરબત્તી કરી, ક્યારે ભક્તિ કરવી, કરી તો કરી ને કે લાલા લોલ ખભે ડોલ, બે બાજુ ગુલામ।
આપણો સમાજ ને અમે સુખી થવું નહીં થવાતું સાહેબ. જે પરમ તત્વ પરમેશ્વરને પામે તો સુખી થવાય ને. અને સુખી થવા માટે વ્યક્તિ હે ને હે જગમાં કોઈ નહીં નર સુખિયા. આ જગતની અંદર કોઈ સુખી નથી. જ્યાં જોવો તો લાગી લાય જગતમાં કોઈ નહીં નર સુખિયા. બધે લાયક લાગી. નાનું બાળક હોય ભણવા જતું હોય ને એવું એમ વિચારે કે 10મું પાસ કરી લઉં એટલે મજા આવી જાય, સુખી થઈ જાય. જેમ તેમ કરીને મહેનત કરીને 10મું પાસ કરી લે. 10મું પાસ કરે ને પછી વિચાર આવે 12મું કરી લઉં તો થોડુંક સુખી. એટલે 12મું પાસ કરે ને પછી 12મું પાસ થઈ જાય, હારા ટકા આવી જાય, ડિગ્રી પ્રાપ્ત કરી લઉં તો સુખી થવાય. એમ કરતા 18-20 વર્ષની ઉંમર થાય એટલે બધાનો વિચાર આવે આનો મેર પાડી દેવો હારો. એમ કરીને કોઈક જગ્યાએ મેર પાડી આલે. હવે સીઝન આપણે મેર પાડવાની આવવાની ચાલુ થઈ ગઈ પછી. એટલે એમ કરીને લગ્ન કરાય દે. લગ્ન કરી દમ તો શાંતિ થાય. લગ્ન કરે એટલે દેવું થાય એટલે શાંતિ અશાંતિ વધે કે ઘટે? સેન્ટિંગ માં નહીં જતા હોય, સેન્ટિંગ જાય કે ના જાય? પેલો એમ જરાક લગ્ન થઈ જાય ને બાર મેર પડી જાય, લાડી આવી જાય ઘરમાં. અમારા હાહુ એમ વિચારે કે બહુ ઘરમાં આવી જાય, હાહરા એમ વિચારે કે બહુ ઘરમાં આવી જાય એટલે અમોન થોડીક શાંતિ. હવે એક જ રેલું હેન પેણાઈ તમે એટલે મારે શાંતિ ના. શાંતિ હેજ ને જોઈ આવવાનું ઘેર હોય શાંતિ મને કોઈ ઘેર નહીં. જગમાં ક્યાંથી હોય શાંતિ? ઘેર લાગી. એમ કરી લગ્ન કરી નાખે કે હવે 2-3 સોરો થઈ જાય શાંતિ. એટલે અહીંયા પાછું કારખાનું ચાલુ થાય. એટલે સોરો થાય એટલે પાછા એમને રમાડવાનો, મોટા એમને ભણાવવાનો, મોટો થાય કે હવે એને લગ્ન કરાય તમે ડારે વળી જાય તો શાંતિ થાય. હે એમ કરતા બાળપણ રમતમાં ખોયું, જુવાની નીંદવે સોયાર, બુઢાપે મેં સોચ કે રહ્યા. ઘેડપણ આવે ને પછી વિચારીને રડે. ઘેડપણ બહુ ખતરનાક વસ્તુ છે. જિંદગીનો ખેલ ડેન્જર ખેલ છે સાહેબ. જિંદગીનો ખેલ એકદમ ખતરનાક ખેલ છે. અને એનું નામ છે ઘેડપણ ભલભલાનું અભિમાન તોડી કાઢે. ભલભલાનું ગમણ તોડી કાઢે. પૈસા વાળાનું અભિમાન તોડે, જમીન વાળાનું ગમણ તોડે. ખૂબ બોલતા હોય તો એની બોલતી બંધ થઈ જાય. બધું ગભણ ને અભિમાન અહંકાર બધું તોડે. એનું નામ છે ઘેડપણ. અને હારું થયું એ પરમ તત્વ પરમેશ્વરે એ ઘેડપણ મૂક્યું ને કે આપણી વાળા હાજર હતા, ઉભે પોણીએ સડતા કોણ અમે કોઈ હારા રહેતા. પણ એ પરમાત્માનો ખેલ તો જુઓ. પરમાત્માનું કેટલું માઇન્ડ હશે, કેટલું દિમાગ હશે કે કદાચ ને આ બધી શક્તિઓને અર્પણ કરી નાખે, આ 3 અવસ્થા ના છોડું ને તો આ મને પણ કરી જાય એવું લાગે. એટલે મૂક્યું એ હારું સાહેબ. અને આ ઘેડપણ ભલભલાનું ગમણ તોડી કાઢે. ઘેડપણ ની અંદર 4 છોકરા હોય ને તોય કઈ ખાટલો રે કોડિયો, કોડારી કોડિયો એ બાજુ રે ખાટલો. બંગલો બનાવેલો હોય તોય બાઈને ખાટલો કાઢવો પડે. કારણ કે ઘેડપણમાં લફરો દડે. પેશાબ ક્યારે થાય કોઈ ગેરંટી નહીં. સંડાસ ક્યારે આવે કોઈ ગેરંટી નહીં. બોલવાનું ક્યારે થાય કોઈ ગેરંટી નહીં. એટલે 4 છોકરા હોય, 4 વહુ હોય, નાનો પોરીઓ હોય. એટલે એમ વિચારે કે દાદાનો આમ ખૂણે રાખવા હારા. અને આપણે બધા આ તો ખેલ કરીએ. આપણે બધાને ઘરમાં આ જ ખેલ જોઈએ. આ જિંદગીનો ખેલ છે સાહેબ. जिंदगी बहुत कुछ सिखाती है, कभी रोलाती है तो कभी हंसाती है. આ જીવન ઘણું બધું શીખવાડે છે. जिंदगी बहुत कुछ सिखाती है, कभी रोलाती है तो कभी हंसाती है. जिंदगी उनके सामने सिर झुकाती है जो हरदम खुश रहता है. हरदम खुश रहता है. એટલે ઘેડપણનો કહાની બહુ ખતરનાક છે. ને ઘેડપણની અંદર કોડિયામ ખાટલું, તૂટેલી ખાટલી, પાણીની બાટલી, પાણીની માટલી અને દવાની બાટલી. એનું નામ છે જિંદગી. તો કેમ અભિમાન કરવું જોઈએ, કેમ ઘમંડ કરવું જોઈએ, કેમ દુશ્મની ઓરવી જોઈએ? આ જમાનાની અંદર ભાઈ જોડે નથી બનતું, કાકા કુટુંબ સગા સંબંધી મિત્રો જોડે નથી બનતું. મજાની આ જિંદગી મળી છે, મજાનો મનુષ્ય દેહ બન્યો છે. દેરાણી ને જેઠાણી નથી બનતું, હાહુ વહુને નથી બનતું. હું આ જિંદગી માટે આપણે મનુષ્ય અવતાર પ્રાપ્ત કર્યો છે. હટીને જીવો, બધા કરતા જુદું જીવો, કંઈક કરીને બતાવો. અને આજ અવસરે કરીને બતાવવાનો દાવ છે, પણ તમને કરવા નહીં દે. કારણ કે આપણી સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણા જીવનની અંદર 5 ત્રાસવાદી ઘૂસ્યા છે. કયા શરીરને બગાડે, શરીરને નષ્ટ કરે એવા 5 આતંકવાદી છે.
અને કયા કયા તે સંત એક વાણીની અંદર કીધું આ મનુષ્ય દેહ ખોવાઈ જશે, આ મનુષ્ય જલમારો આમે ને આમ જતો રહેશે, ફોગટ જતો રહેશે. ચેતો જાગો, તમારો દેહ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા રહો. જાગવાની જરૂર, ભાગવાની જરૂર નથી. જાગ્યા તે નર કરમ સદ પામ્યા ને ઊંઘેલા જલમ ગુમાયા. એટલે સંત જાગવા માટે એક વાણીની અંદર કહે છે